આજે રોટેલા જિલ્લા પંચાયતની 5 તાલુકા પંચાયતો આવે છે એ દરેકે દરેક તાલુકા પંચાયતોમાં તેમજ મોટાભાગના ગામોની અંદર આજે ચૂંટણી સભાઓ કરી। અમારી સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય શિવાબા ભુરિયા, અમારા વડીલ મુરબ્બી તેમજ તાલુકા સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ઉમેદભાઈ ગુલાબસિંહ રાજપૂત તેમજ બધા જ અમારા કોંગ્રેસના જિલ્લા પંચાયતમાં આવતા તમામ આગેવાનોની સાથે ઉપસ્થિત રહીને આજે પ્રજાની વચ્ચે ગયા અને જે ભાજપ સરકાર એ વર્ષોથી જે ઉપર કેન્દ્રમાં અને નીચે છે છતાં પણ આજે ત્રાહિમામ જે ખેડૂતો યુવાનો વર્ગ છે તેની વાત અમે સક્ષમતાથી રાખી અને પ્રજા સમક્ષ જે કોંગ્રેસનું જો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બનશે તો કેવા કાર્યો અમે કરી શકીએ તેની વાત પ્રજા સમક્ષ રાખી। સવારથી લઈને સાંજ સુધી એવું લાગી રહ્યું હતું જાણે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી હોય। ખૂબ સારો પ્રતિસાદ સમગ્ર સમાજની અંદર બધા જ સમાજોની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। દરેકે દરેક ગામની અંદર આગેવાનો યુવાનો બધા જ ખૂબ ખુશ છે અને આ વખતે જે આ માહોલ છે એના ઉપરથી લાગી રહ્યું છે કે આ વખતે સમગ્ર વાવ-થરાદ જિલ્લાની અંદર મોટાભાગની બેઠકો એ કોંગ્રેસ પાર્ટી જીતશે। તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય એ કોંગ્રેસની બનશે।